સુરતના ઉધના વિસ્તારમાં એક સનસનીખેજ અપહરણની ઘટના સામે આવી છે, જેમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકને સહી સલામત છોડાવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઉધના વિસ્તારમાં આવેલ ધર્મયુગ સોસાયટીમાં રહેતા 3 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. આરોપીએ બાળકને ચોકલેટની લાલચ આપીને તેને પોતાની સાથે લઈ ગયો હતો. આરોપી બાળકને બાળકી સમજીને બદ ઇરાદેથી તેનું અપહરણ કર્યું હોવાની માહિતી પણ સામે આવી છે. પોલીસે અપહરણ કરનાર આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખને ઝડપી પાડ્યો છે. આરોપીએ બાળકને કાયદેસર રીતે લલચાવી ફોસલાવીને અપહરણ કર્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. ઉધના પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને માત્ર 1 કલાકમાં બાળકને શોધી કાઢ્યો હતો અને આરોપીને દબોચી લીધો હતો. આરોપી સુધી પહોંચવા પોલીસે 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને માત્ર 1 કલાકમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે. તેમાંથી એક બાળક જેની ઉંમર 3 વર્ષ અને 1 મહિનાનું હતું, એ બાળકને ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને, ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો. એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સાહેબે ગંભીરતા એની દાખવીને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ કે અશરાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા 4 હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને એ ટીમે આશરે એ વિસ્તાર જે બનાવ બન્યો છે એ વિસ્તારની આસપાસના 200 જેટલા સીસીટીવી ચેક કરતા એને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે. આરોપી શું કરે છે અને શા માટે અપહરણ કર્યું બાળક? આરોપી સંચા મશીનમાં કામ કરે છે, જે મૂળ યુપીનો છે, ઉત્તર પ્રદેશનો છે ને. એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ. એની ઉંમર 27 વર્ષની છે અને પોતે સંચા મશીનમાં કામ કરે છે. એનો ઈરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી, પરંતુ બાળકનો વાળ લાંબા હોય, દીકરી એને સમજતો હોય ને એ રીતના બદ ઈરાદાથી જ એને ઉપાડી ગયો છે, જ્યારે એનો કોઈક એના સાથે કોઈ રિલેશન નથી બાળકનું.